Hello friends, am I audible? હેલો, અવાજ આવી રહ્યો છે? ઓકે, તો ચલો આજે લેક્ચરની શરૂઆત કરીએ. લગભગ બધા મિત્રો જોઈન થઈ ગયા છે. ગ્રુપમાં લિંક મૂકી દીધી છે. જે લોકો જોઈન થવાના હજુ બાકી હોય એ લોકો જોઈન થઈ જજો. ઓકે, તો ચલો આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ. અને જે સૌથી ધોરણ 10 સુધી આપણે ભણતા આવ્યા છે એવો ટોપિક કે જે આપણને ખબર છે, જેનાથી આપણે વાકેફ છીએ, જેનાથી આપણે પરિચિત છીએ, જેને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણે એનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજનો જે ટોપિક છે અલંકાર. અલંકારને મિત્રો ગુજરાતી ભાષામાં ઘરેણું કહેવામાં આવે છે. બરોબર, કે ઘરેણું કે જે સૌંદર્ય છે, કે સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવનો વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે. આ એની ડેફિનેશન છે બેઝિક, કે અલંકાર કોને કહીએ, કે આપણે કોઈ પણ વસ્તુ બોલીએ, જેમ કે જે સાહિત્યકારોની આપણે વાત કરીએ અથવા તો કથાકારોની વાત કરીએ, કે એમાં સાઈરામ દવેની વાત હોય અથવા તો રાજભા ગઢવીની વાત હોય, તો એ કોઈ પણ વસ્તુ આપણે એમ કહેતા હોય કે એ રાજા આવતો હતો અને રાજાએ ત્યાંથી દૂરથી ઘોડાને જોયો, ચેતક ઘોડો આવ્યો. મતલબ કે અમુક વસ્તુ કેવી વાત કરતા હોય કે જાણે હું જતો તો આખી રોડ મતલબ કે જે સડક હતું એ પણ પડખું વાળીને સુઈ રહી હતી. પછી ઘણી વખતે તો આ વ્યક્તિ આવી જાય તો ઘણી વાર સમય પણ ઉભો રહી જતો, એનામાં એટલી તાકાત હતી. તો આ બધી જે વાતો હોય એ બધી અલંકારિક વાતો હોય. એમાં એક વસ્તુ કે કોઈક વસ્તુ આપણે ચઢિયાતી રીતે બોલીએ, જેની આપણે ક્લાસમાં ટેવ હોય, હાય હાય શું લાગે છે ભાઈ, આજે તો તે નવા કપડા પહેર્યા, કોઈ પણ વસ્તુ કે ભાઈ આનો તો યાર પરીક્ષામાં પહેલો નંબર આવે છે, પછી એ જાય એટલે આપણે કહીએ કે છેલ્લેથી પહેલો. બરોબર, એટલે આપણે એની ખોદી નાખી, એટલે પ્રશંસા રૂપે નિંદા કરી. બરોબર, તો આપણે આ દરેક વસ્તુ રોજિંદા જીવનમાં સારી રીતે પરિચિત છીએ અને એ દરેક વસ્તુનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ, પરંતુ ખાલી આપણને એટલો ખ્યાલ નથી કે આપણે જે વસ્તુને આપણે પ્રયોજન કરીએ એને આપણે નામ શું આપીએ. રાઈટ? તો અલંકાર એ બીજું કઈ નહીં, ભાષાની અંદર એક વધારો કરતું, એને આપણે ઘરેણું કહીએ છીએ, કે જે મનુષ્ય ઘરેણા પહેરે તો એ સારો લાગે. મતલબ સ્ત્રીઓ ખાસ કરીને ઘરેણા પહેરે એટલે સુંદર લાગતી હોય, એ રીતે પુરુષોની પણ ટેવ હોય કે વાતો મીઠી મીઠી કરે તો સારા લાગે. તો આ બધી વાતના આધીન છે. રાઈટ? હવે ગુજરાતી ભાષામાં બે પ્રકારના અલંકાર આવે છે, કે અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. શબ્દાલંકાર એ શબ્દના આધીન હોય અને અર્થાલંકાર એ અર્થના આધીન. શબ્દાલંકારની અંદર એ જે તે શબ્દોનું સ્થાન હોય, એ જે તે શબ્દને આપણે જે રીતે બોલતા હોઈએ એ રીતે એના અલંકાર નક્કી થતા હોય છે. રાઈટ? અને અર્થાલંકારમાં એ પંક્તિ હોય અથવા તો વાક્ય હોય, એનો આપણે ચોક્કસ પ્રકારનો અર્થ નીકાળતા હોઈએ છીએ અને અર્થના આધીને એને અર્થાલંકાર કહેતા હોઈએ છીએ. બરોબર, તે ગુજરાતી ભાષામાં બે અલંકાર છે, શબ્દાલંકાર
અને અર્થાલંકાર. પછી બીજી વસ્તુ કે ઉપમેય અને ઉપમાન. તો પહેલા આપણે બે વસ્તુનો કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. હજી આપણે લેક્ચર શરૂઆત નથી કરતા, આપણે આ પીચ જોઈ રહ્યા છે. કોઈ પણ મેચ ચાલુ થતી હોય એના પહેલા આપણે પીચ જોતા હોઈએ, તો આજે આપણે પહેલા અભ્યાસ બેઝિક કોન્સેપ્ટ સમજીએ છીએ, જે તમે કહેતા હોય છો એ કે જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને આપણે ઉપમેય કહીએ છીએ, અને ઉપમાન કે જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહીએ છીએ. બરોબર. તો હવે આ ઉપમેય અને ઉપમાન આ બંને વસ્તુ થોડી ડિફરન્ટ છે, અને એ કઈ રીતે ડિફરન્ટ છે એ આપણે એને સમજીએ. ઉપમેય કોને કહેવાય? કે જેને સરખાવવાનું છે તે, અને ઉપમાન જેની સાથે સરખાવવાનું છે તે. આપણે એક એક્ઝામ્પલ લીધું, આઈપીએલ ની સીઝન ચાલી રહી છે કે વિરાટ કોહલી બિલકુલ સચિન જેવું જ રમે છે, જેને સરખાવવાનું છે તે વિરાટ કોહલી. આ થયો આપણો ઉપમેય. અને જેની સાથે સરખાવવાનું છે તે, આને શું કહેવાય? ઉપમાન. બીજું એક એક્ઝામ્પલ લઈએ. બેબીનો ચહેરો બિલકુલ એની માના જેવો છે. બેબીનો અને માં, કે જે ઉપમેય છે બેબી, અને માં છે ઉપમાન છે. આ એક બેઝિક નાનકડો ફંડા છે, જે તમને આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય. ઓકે, ફરી એકવાર રિપીટ કરી દઉં ફ્રેન્ડ્સ કે વિરાટ કોહલી બિલકુલ સચિન જેવું જ રમે છે. આપણે યાર નોર્મલી વાતો કરતા હોઈએ છીએ, નથી કહેતા યાર કે આ વ્યક્તિ આના જેવી લાગે છે. આપણે એક્સ અને વાય ની વાત કરતા હોઈએ, એમાં કમ્પેરિઝન કરતા હોઈએ છીએ કે વિરાટ કોહલી બિલકુલ સચિન જેવું જ રમે છે. તો વિરાટ કોહલી છે, જેને સરખાવવાનું છે, આપણે કોને સરખાવ્યો? વિરાટ કોહલીને. તો એને આપણે ઉપમેય કહીશું. અને જેની સાથે સરખાવવાનું છે કે સચિન સાથે સરખાવ્યો, વિરાટ કોહલી બિલકુલ સચિન જેવું જ રમે છે, તો વિરાટ કોહલીને ઉપમેય કહેવાય કે જેને સરખાવવાનો છે. કોની સાથે આપણે સરખાવ્યો? ઉપમાન સાથે, સચિન સાથે, કે જેની સાથે સરખાવવાનું છે, આને ઉપમાન કહેવાય. આ બસ બેઝિક કોન્સેપ્ટ છે. ઉપમેય અને ઉપમાન કોને કહેવાય એવો પ્રશ્ન નથી આવતા. અલંકાર કયો આવે છે એવા પ્રશ્ન આવે છે. પરંતુ આપણો એક કોન્સેપ્ટ છે, અથવા તો આપણા જે ક્લાસીસની એક મેથડ છે કે ભાઈ તમને દરેક વસ્તુ ડીપમાં સમજાવે. કદાચ એવું પૂછાઈ જાય કે જેને સરખાવવાનું છે તેને શું કહેવાય? તો ઉપમેય કહેવાય. અને જેની સાથે સરખાવવાનું છે તેને શું કહેવાય? તો ઉપમાન કહેવાય. તો આ બેઝિક કન્સેપ્ટ તમને ખબર હોવો જરૂરી છે. આટલે સુધી ખબર પડી ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય. આઈ હોપ કે તમને ઉપમેય અને ઉપમાન વચ્ચે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં હોય, અને હશે તો પણ આપણે આગળ એને એક્ઝામ્પલમાં જોઈશું, એટલે તમારું કન્ફ્યુઝન ધીમે ધીમે દૂર થઈ જશે. ઓકે, હા, તો રિપીટમાં વાત કરીએ. હું કહું છું મિત્રો, હજી આનો ઉપયોગ આવશે આગળ, એટલે આપણે ફરી એકવાર એક્ઝામ્પલ સાથે જોઈશું, એટલે તમને મતલબ એને ખ્યાલ આવી જશે. ઓકે, કે ભાઈ ચાલો ફરીથી કહી દઈએ કે અલંકાર કોને કહેવાય? તો અલંકાર એટલે ગુજરાતી ભાષાનું ઘરેણું એને કહેવામાં આવે છે, કે જે ભાષાથી ભાષા શોભે, ભાષા
મતલબ સારી લાગે, જે રીતે આપણે કપડાં પહેરીએ છીએ સારા એવા, જેનાથી આપણે સારા લાગીએ છીએ, એ રીતે ભાષામાં પણ એવું છે કે ચોક્કસ પ્રકારના આપણે શબ્દો ઉમેરતા હોય કે જેનાથી ભાષા સારી લાગે, સૌંદર્યમય ભાષા લાગે, એને આપણે અલંકાર કહેતા હોઈએ છીએ. એમાં અલંકારના બે પ્રકાર છે, શબ્દાનુલંકાર અને અર્થાનુલંકાર. શબ્દાનુલંકાર એટલે શું? કે જે શબ્દના આધીન આપણે એને ઓળખવાનું હોય, જે વર્ણના આધીન ઓળખીએ, એના શબ્દના સ્થાનના આધીન ઓળખીએ, તેને આપણે શબ્દાનુલંકાર કહીએ છીએ. અર્થાનુલંકાર એટલે એમાં અર્થ કાઢવાનો હોય, એટલે એને અર્થાનુલંકાર કહીએ છીએ. ઓકે, હવે વધુ સમય ન લેતા આપણે એને આગળ સમજીએ કે સાધારણ ધર્મ એટલે જે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઈ પણ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. અને ઉપમાવાચક એટલે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે સરખામણી કરવા માટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહેવામાં આવે છે. ઉપમાવાચક શબ્દો એટલે શું? કે જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડુશી, તુલ્ય, પેઠે, માફક, સમાન, આ બધા જે શબ્દો છે એને ઉપમાવાચક શબ્દો કહીએ છીએ. બરોબર, રાઈટ? આ એક બેઝિક કન્સેપ્ટ છે, આને ગોખવો જરૂરી નથી. આ થિયરી બેઝ છે કે જે મારે કહેવો જરૂરી હતો એટલે કહું છું. આપણું મેઇન ટાર્ગેટ એક્ઝામમાં હંમેશા જે ટોપિક અથવા તો જેના પ્રકાર પૂછાતા હોઈએ છે, તો એના ઉપર આપણે ટાર્ગેટ કરીએ એટલે તમને ખબર પડશે કે શબ્દાનુલંકાર આપણે આજે જોઈએ કે શબ્દાનુલંકાર એટલે શું. તો મિત્રો, શબ્દાનુલંકારની અંદર પહેલો ટાઈપ છે વર્ણાનુપ્રાસ. પહેલો ટાઈપ શું છે? વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ પણ એને કહેવામાં આવે છે, વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે, અને બીજો અનુપ્રાસ અલંકાર પણ આપણે એને કહેતા હોઈએ છીએ. આની એક સિમ્પલ અને સરળ ડેફિનેશન છે કે વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર બે અથવા બે થી વધારે વખત આવી ચમકૃતિ સર્જે ત્યારે આ અલંકાર બને છે. કે જ્યારે એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અથવા તો તેના કારણે વાણીની અંદર ચમત્કૃતિ અથવા સૌંદર્ય કે મધુર્ય આવે ત્યારે તેને વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર કહેવામાં આવે છે. આપણે યાદ રાખીએ. અને એનું એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ તો વાક્ય પંક્તિમાં શબ્દની શરૂઆતના જ અક્ષરને ધ્યાનમાં લેવામાં આવે છે અને તે અક્ષર વર્ણ કે ઓછામાં ઓછો 3 વખત તો આવવો જ જોઈએ. એટલે આપણે એને યાદ રાખવા માટે આ ટેકનિક યુઝ કરતા હોઈએ છીએ. કે જેમ કે એક એક્ઝામ્પલ અહીંયા લઈએ કે વિપત પડે વણસે નહીં, તો આમાં વિપત વડે વણસે નહીં, પડેની જગ્યાએ. તો અહીંયા જુઓ તમે, વ રિપીટ થયો. પછી જુઓ, માડી મીઠી સ્મિતિ મધુરી ને ભવ્ય મૂર્તિ પિતાજી. ઓકે, તો એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. આપણે એક્ઝામ્પલ થી સમજીએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ આપણે સમજીએ. હા, ધીમે ધીમે ચલાવું છું પણ એક્ઝામ્પલ તમને લઉં એટલે તમને ખ્યાલ આવશે વધારે. હું મેસેજ જોઉં છું, પહેલા સમજાવી લઉં પછી તમને આન્સર આપો. પહેલા તમે થોડી વાર ધ્યાન રાખી લો કે કામિની કેલી કોકિલા. પછી બીજું એક્ઝામ્પલ, સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા. ત્રીજું એક્ઝામ્પલ, ભૂખથી ભૂંડી ભીખ. ચોથું એક્ઝામ્પલ, પાણી પીવા પ્રભાશંકર પાણિયારા પાસે પહોંચ્યા. રાઈટ? કે અહીંયા આપણે એક્ઝામ્પલ જોયા, 4 એક્ઝામ્પલ અલગ અલગ લખેલા છે કે કામિની કેલી કોકિલા
સાંકડી શેરીમાં સસરો સામે મળ્યા, રાઈટ. અને ભૂખથી એ ભૂંડી ભીખ, પાણી પીવા પ્રભાશંકર પાણિયાના પાસે પહોંચ્યા. આમાં આપણે એક વસ્તુ કોમન ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે એકના એક વર્ણ છે ને એ રિપીટ થાય છે. જુઓ, ક ક ક ક ક, પછી જુઓ સ સ સ, પછી જુઓ ભૂખથી એ ભૂંડી ભીખ, બ બ બ, પાણી પીવા પ્રભાશંકર પાણિયાના પાસે પહોંચ્યા. ધેટ મીન્સ કે કોઈ પણ જે પાણી પહેલા પાળ બાંધી, રાઈટ, કે જ્યારે કોઈ પણ શબ્દ આપેલો હોય, શબ્દમાં એનો પહેલો અક્ષર કે કામિની કેલી કોકિલા, સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા, ભૂખથી એ ભૂંડી ભીખ, પાણી પીવા પ્રભાશંકર પાણિયાના પાસે પહોંચ્યા, ક ક ક. ઓકે, એટલે કોઈ પણ પંક્તિ આપેલી હોય અથવા તો વાક્યમાં જ્યારે મિત્રો કોઈ પણ વર્ણ રિપીટ થતો હોય, કોઈ પણ વર્ણ રિપીટ થતો હોય, ત્યારે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. ત્યારે આપણે એને વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર કહીશું. કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દના પ્રારંભે એક વર્ણ વારંવાર આવે ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ. એને આપણે કયો અલંકાર કહેતા હોઈએ છીએ? વર્ણાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. ઓકે, હા, આગળનું સમજાવું છે. આપણે પહેલો જ હજી અલંકાર શીખ્યા છે, શબ્દાનું અલંકાર ચાલુ કર્યો, એમાં આપણે આ પહેલો અલંકાર શીખ્યા, વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર આપણે એના એક્ઝામ્પલ 4 જોયા. મીન્સ 3 વખત, યસ, 3 વખત એકને એક શબ્દ, એકને એક વર્ણ રિપીટ થતો હોય ત્યારે આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. મિત્રો, થિયરી કમ્પ્લીટ સમજાય કે અલંકાર એટલે શું કહેવાય? તો એને આપણે સૌંદર્ય કહેતા હોઈએ છીએ, કે જેનાથી માધુર્ય પેદા થતું હોય એને આપણે અલંકાર કહીએ છીએ. એના બે ટાઈપ, શબ્દાનુલંકાર અને અર્થાનુલંકાર. શબ્દાનુલંકાર એટલે કે શું? કે શબ્દાનુલંકારના 4 ટાઈપ છે: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસ. આપણે પેથાપુરના પસાભાઈએ પાડા પરથી પડતા પડતાનું પૂંછડું પકડી પાડ્યું, પ પ પ પ પ, એક જ અક્ષર આવે તો એક બીજા અક્ષર. ઓકે, હા, થિયરી પણ લખતો જઈશ, બરાબર. આની અંદર હું દરેક એક્ઝામ્પલ લખતો જ જઈશ જેથી તમને ખ્યાલ આવે. હા, 3 વખત હોવું જ જોઈએ. બીજા એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. જળનો જવાન જળવતી બને. જુઓ, જ જ જ, રાઈટ. પછી જુઓ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મ મ મ મ. પછી બીજું, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, પ પ પ. કે જ્યારે કોઈ પણ કાવ્ય પંક્તિમાં અથવા તો વાક્યમાં એક જ વર્ણ મિનિમમ 3 વખત, ઓકે, મિનિમમ 3 વખત રિપીટ થતો હોય, વારંવાર રિપીટ થતો હોય, અથવા તો બીજી એક કન્ડિશન છે કે એનો મધુર્ય પ્રાસ આવતો હોય, એને વર્ણાનુપ્રાસ અલંકાર આપણે કહીએ છીએ. એને
વર્ણાનુપ્રાસ અલંકાર આપણે કહીએ છીએ. બીજું, નટવર, નિરખ્યા, નીલને. તો જુઓ, ન ન ન કે જ્યારે મ મ મ મ મ, પ પ પ પ પ, જ જ જ જ જ, ન ન ન ન ન, કે એક જ જે વર્ણ રિપીટ થતો હોય શબ્દનો, એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. એ શબ્દ જ ઇન્ડિકેટ કરે છે ચોક્કસ કે વર્ણાનુપ્રાસ એટલે અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? એક જ વર્ણનો પ્રાસ વારંવાર આવતો હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ત્રણ વખત આવવો જરૂરી છે એવી નિયમની અંદર લખેલું છે. ઓકે, હવે નેક્સ્ટ શબ્દાનુપ્રાસ અલંકાર જોઈએ. મિત્રો 2 મિનિટ થોડું આપણે 4 અલંકાર જોઈએ, પછી આપણે ડિસ્કશન કરીએ. આપણે તમારો ટાઈમ ના જાય ને આપણે જે ઓબ્જેક્ટિવ છે અચીવ થાય. 4 અલંકાર જોઈએ પછી એના ડિસ્કશન કરીએ છીએ. પહેલા ટોપિક ચલાવીએ, સાંભળી લો પ્લીઝ. ઓપરેટ કરો, હું નહીં ભાગી જાઉં. ઓકે, અહીંયા ક્લિયર છે? અહીંયા જો આટલા એક્ઝામ્પલ આ ચલાવે એમાં ક્લિયર છે વર્ણાનુપ્રાસ? ઓકે, શબ્દાનુપ્રાસ અથવા તો એને યમક કહેવામાં આવે છે. ઓકે, શબ્દાનુપ્રાસ અથવા તો એને યમક કહેવામાં આવે છે કે જ્યારે વાક્ય કે કાવ્ય પંક્તિમાં જ્યારે વાક્ય કે કાવ્ય પંક્તિમાં એક જ શબ્દ વારંવાર આવે અથવા સમાન પ્રાસવાળા શબ્દ વારંવાર આવે ત્યારે શબ્દ મધુર્ય પેદા થાય. ખાસ સાંભળી લેજો કે જ્યારે વાક્ય કે કાવ્ય પંક્તિમાં એક જ શબ્દ વારંવાર આવે, એક જ શબ્દ વારંવાર આવે અથવા સમાન પ્રાસવાળા શબ્દ વારંવાર આવે, સમાન પ્રાસવાળા શબ્દ વારંવાર આવે ત્યારે આપણે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. ત્યારે એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સમાન પ્રાસવાળા એટલે શું? હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ. અહીંયા શબ્દો સમાન નથી પરંતુ સમાન પ્રાસ છે. રંગ તંગ જંગ ભંગ, રંગ તંગ જંગ ભંગ, માટે એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. રાઈટ? કે જે
જેનો જે પ્રાસ છે સમાન છે, રંગ તંગ જંગ ભંગ, એટલે આપણે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. બીજું એક એક્ઝામ્પલ લઈને કહું કે બીજું એને શું કીધું કે શબ્દ સમાન આવતો હોય. હમણાં જ લાસ્ટ રવિવારે એક એક્ઝામ્પલ પૂછાયું હતું, લીધું લીધું લીધું. સિમ્પલ જ હતું કે આ શબ્દાનુપ્રાસ અલંકાર હતું. એક્સટેન્શન ઓફિસરની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયો હતો, શબ્દાનુપ્રાસ આન્સર એનો આવે કે લીધું લીધું લીધું, ચિતડું ચોરી લીધું લે. તો આપણે એમ બીજું જ એક્ઝામ્પલ, જાગી જાગી, જાગી 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 હું તો હરિમુખ જોવા જાગી રે. ત્રીજું, ભાગી 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 મારા ભવની ભાવટ ભાગી રે. તો અહીંયા આપણે ક્લિયર જોઈએ છે કે જ્યારે એક વાક્ય કે કાવ્ય પંક્તિમાં એક જ શબ્દ વારંવાર આવતો હોય અને અથવા તો એનો સમાન પ્રાસ બેસતો હોય તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીશું. લીધું લીધું લીધું, મારું ચિતડું ચોરી લીધું રે. વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસમાં ફરી એક ક્લિયર કરાવી દો મિત્રો, ફરી એકવાર. એટલે જ કહું છું, તમે કે કરતા હતા, હવે આપણે એને એક્ઝામ્પલ. વર્ણાનુપ્રાસ અલંકારની ડેફિનેશન છે, ના એવું નથી, એનો પ્રાસ બેસવો જોઈએ. મિનિમમ 2 વાર, ઘણી વાર 2 વાર પણ આવેલા હોય છે અને 3 વાર. એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે કે 3 વાર આવવા જોઈએ. પરંતુ ગુજરાતી ગ્રામરમાં જેમ છંદમાં કહેવામાં આવે છે કે કવિ છૂટ લીધી, એ રીતે અલંકારમાં કવિ છૂટ લેતા નથી. પરંતુ ઘણા એક્ઝામમાં મેં પણ એવું જોયેલું છે. પણ એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન ની અંદર ગુજરાતી વ્યાકરણમાં 3 વાર રિપીટ થવો જોઈએ, વર્ણ અને શબ્દ. હવે મિત્રો એક ક્લિયર કરી દઉં કે વર્ણ અને શબ્દમાં શું છે ડિફરન્સ. રાઈટ, અહીંયા આ જુઓ, કીધું કીધું કીધું, આ શબ્દ થયું. અને આ મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, તો જો મ મ મ મ, આ વર્ણ થયું. આ વર્ણ કહેવાય, આ વર્ણ કહેવાય અને આ શબ્દ કહેવાય. રાઈટ, આ વર્ણ કહેવાય અને આ શબ્દ કહેવાય. વર્ણાનુપ્રાસ, અને એમાં પણ પ્રાસ બેસે છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, કીધું કીધું કીધું, આમાં શબ્દ છે એટલે એને શબ્દાનુપ્રાસ. અલંકારની અંદર આ શબ્દાનું અલંકાર બહુ જ ઈઝી છે, કારણ કે વર્ણ એટલે એ ચોક્કસ શબ્દ હોય એનો વર્ણ આગળનો. જો આ રીતે આ વર્ણાનુપ્રાસ, અને અહીંયા શબ્દ આખો શબ્દાનુપ્રાસ. રાઈટ, વર્ણ એટલે અક્ષર. વાહ નિકુંજભાઈ. ભાગે 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 પણ 3 વાર આવ્યું ને કમ્પેરિઝન કરજો મિત્રો. 2 ડેફિનેશન ની અંદર કીધી કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દના પ્રારંભે એક વર્ણ વારંવાર આવે ત્યારે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. મિત્રો ફરી એકવાર સાંભળો, શાંતિથી સાંભળો કે વાક્ય કે કાવ્ય પંક્તિની અંદર એક વર્ણ વારંવાર આવે ત્યારે એને આપણે કહીશું, એને કહીશું વર્ણાનુપ્રાસ અલંકાર. કે જો અહીંયા કે વાક્ય અથવા તો આ કાવ્ય પંક્તિમાં એમાં એક વર્ણ મ મ મ મ આવ્યો, એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. અને શબ્દાનુપ્રાસમાં શબ્દ વારંવાર આવે અથવા તો સમાન પ્રાસ વાળા શબ્દ વારંવાર આવે, સમાન પ્રાસ વાળા શબ્દ વારંવાર આવે. રાઈટ, હા એ જ. પણ શબ્દ અને વર્ણમાં ડિફરન્સ છે. ના, એનાથી કોઈ ફરક ના પડે.
ફરી એકવાર કે જ્યારે વર્ણાનુપ્રાસ હોય એની અંદર કોઈ પણ પંક્તિ આપેલી હોય અથવા તો કોઈ જે વાક્ય આપેલું હોય એની અંદર વર્ણ રિપીટ થતો હોય તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું, અને શબ્દ રિપીટ થતો હોય અથવા તો સમાન પ્રાસ વાળા શબ્દ વારંવાર આવે તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર અથવા તો યમક કહેતા હોઈએ છીએ. ક્લિયર ફ્રેન્ડ્સ? વર્ણાનુપ્રાસ ની અંદર વર્ણ આગળનો આવતો હોય કમ્પ્લીટ, અને શબ્દાનુપ્રાસ ની અંદર શબ્દ આવતો હોય. અને બીજી પણ વસ્તુ કહું છું કે શબ્દાનુપ્રાસ વાળો જે શબ્દ છે એનો પ્રાસ બેસતો હોય, જે આપણે એક્ઝામ્પલમાં અહીંયા જોયા આપણે. જો હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ, રંગ તંગ જંગ ભંગ, આનો પ્રાસ સરખો છે. આપણે એટલું બોલીએ એટલે આપણને ખ્યાલ આવે. આપણે દરેક વસ્તુ નીતિ નિયમથી આપણે 100% જોઈએ, બધી વસ્તુ સાચી, પણ અમુક કોમન સેન્સ અથવા તો આપણે જે પ્રેક્ટિસ કરશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. રાઈટ? હવે ક્લિયર થાય છે? રિપ્લાય આપો. શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ ની અંદર કમ્પ્લીટ. કોઈને કોઈ ડાઉટ હોય તો પછી મેસેજ કરી દેજો પ્લીઝ, કારણ કે હું આ મતલબ તમારા બધા મેસેજ જોઉં. સર જો શબ્દની વચ્ચે 3 વખત પ્રાસ મળતા હોય તો પણ વર્ણાનુપ્રાસ કહેવાય. 3 વખત પ્રાસ મળતા હોય. સી સર જો શબ્દ તમે લખ્યું છે શબ્દની વચ્ચે 3 પ્રાસ વાળા, તેને વર્ણાનુપ્રાસ નહીં, એને શબ્દાનુપ્રાસ કહેવાય. શબ્દની વાત આવે એટલે શબ્દાનુપ્રાસ, વર્ણની વાત આવે એટલે વર્ણાનુપ્રાસ. મિત્રો શબ્દ અને વર્ણ વચ્ચે ડિફરન્સ છે. નેક્સ્ટ જઈએ. ઓકે, હવે અહીંયા છે બીજો એ અલંકાર કે જેને આપણે કહેતા હોઈએ છીએ આંતરપ્રાસ, અથવા તો એને આપણે બીજું કહેતા હોઈએ છીએ પ્રાસ સાંકડી પણ આપણે એને કહેતા હોઈએ છીએ. રાઈટ? ઘણી બુકોમાં ભૂલ હોય છે, એ ધ્યાનમાં લેવું કે ઘણી જગ્યાએ એવું લખેલું હોય છે કે પ્રાસાનુપ્રાસ અલંકાર અથવા તો આંતરપ્રાસ બે અલગ છે. એવું નથી. આમાં સમજો આંતરપ્રાસ અલંકાર એટલે શું, કે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને. તો અહીંયા જો પહેલા ચરણના, ચરણ એટલે પહેલી પંક્તિ મિત્રો, ચરણ એટલે પહેલી પંક્તિ. જો અહીંયા લખેલું છે વિદ્યા ભણ્યો જે, વિદ્યા ભણ્યો જે, પછી ત્યાં અલ્પ વિરામ, તે ઘેર વૈભવ રૂડો. પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે કયો અલંકાર બને છે? તો ત્યારે પ્રાસાનુપ્રાસ અથવા તો આંતરપ્રાસ અલંકાર બને છે, જેને આપણે પ્રાસ સાંકડી કહેતા હોઈએ છીએ. હલો, આંતરપ્રાસ અલંકારનું આપણે ડેફિનેશન જોઈ, ફરી એકવાર આપણે થિયરી જોઈએ છે કે પહેલા ચરણની અંદરથી છેલ્લો શબ્દ અને બીજા ચરણમાં પહેલો શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે, જેને આપણે પ્રાસાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. ઓકે, ના ખબર પડી સર ફરી એકવાર જોઈ લો. અહીંયા આ ટેકનિક કે જ્યારે પ્રથમ ચરણનો અંતિમ શબ્દ, તો જુઓ અહીંયા હરિના જનનો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મનો અવતાર. હવે મને એક પ્રશ્ન ફ્રેન્ડ્સ કહેશે કે સર માગે માગે આવ્યું, પરંતુ ડેફિનેશન સમજો. પહેલા શબ્દનો
હા, અંતરપ્રાસ અને પ્રાસ સાંકળી અથવા એની પ્રાસાનુપ્રાસ પણ કહેવામાં આવે છે. પહેલા શબ્દનો કે જો હરિના જનનો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મનો અવતાર. તો તમે કહેશો સર અહીંયા તો બે શબ્દ વારંવાર રિપીટ થાય, પણ ડેફિનેશન શું કહે છે? પ્રથમ ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ સમાન હોય કે સમાન પ્રાસ વાળા હોય તો ત્યારે એને આપણે પ્રાસાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. ત્યારે એને પ્રાસાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કરાવ્યો અક્ષર. સરસ, આવ્યા લાવ્યા આ એક્ઝેક્ટ એક્ઝામ્પલ છે પ્રાસાનુપ્રાસ અલંકારનું. પ્રાસ એટલે જુઓ, બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ, તમને ખબર પડશે કે જુઓ મહેતાજી આવ્યા, લાવ્યા લાડુ ને પ્રસાદ. જો આવ્યા લાવ્યા, આવ્યા લાવ્યા, બોલ ઢોલ, સીસી પીસી, આ જે શબ્દો તમે સાંભળો છો તે શબ્દ બોલવાથી જે પ્રાસ રચાય, જે આપણે કહેતા હોઈએ છીએ ને પ્રાસ રચાય. રિધમ થવું જોઈએ, રાઈટ. એ સર હા, અંતરપ્રાસ અને પ્રાસ સાંકળી આવે મિત્રો, એને આપણે પ્રાસાનુપ્રાસ પણ કહેતા હોઈએ છીએ. ઘણી વાર એના અલગ અલગ નામો છે, આંતરપ્રાસ, પ્રાસ સાંકળી અને પ્રાસાનુપ્રાસ. પ્રાસાનુપ્રાસ, પ્રાસ પ્રાસાનુપ્રાસ, પ્રાસ પછી પ્રાસ એટલે પ્રાસાનુપ્રાસ આપણે એવું કહેતા હોઈએ છીએ. ક્લિયર મિત્રો? 71 રોલ નંબર. રિધમ થવું જોઈએ. હા, એ ઘણી બુકોમાં ભૂલ છે, એ સુધારી દે. હા, મેં કીધું એમ પ્રાસાનુપ્રાસ એને કહેવાય. ઓકે મિત્રો, જવું આગળ. પ્રાસાનુપ્રાસમાં ખ્યાલ આવ્યો તમને કે પહેલી પંક્તિ પર્વતની નામે પાણી વાણી અંત્યાનુપ્રાસ. ઓકે, હવે આપણે ચોથો અલંકાર શીખીએ, બધાને બીજાને કરાવીએ છીએ, એક્ઝામ્પલ કરીએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ હજી કરું. પ્લીઝ ફ્રેન્ડ્સ, તમને આગળ આવડતું હોય તો સારી વસ્તુ છે, પરંતુ મને અહીંયા કોન્સેપ્ટ થી બધા વ્યક્તિઓને હોલિસ્ટિક અપ્રોચ થી કરાવવા દો, જેથી કોઈને અન્યાય ના થાય. જુઓ, બીજી એક વસ્તુ જો, રે હસી હસીને રડી, ચડી પડી તું તું બાકી. બરોબર, આ છે. તેની અંદર આપણે ક્લિયર ડેફિનેશન અહીંયા જોઈ હતી કે પહેલી જે ચરણ અથવા પંક્તિનો જે છેલ્લો શબ્દ અને જે બીજી પંક્તિ છે એનો પહેલો શબ્દ, અલ્પવિરામ પહેલો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ રચાય અથવા તો સમાન શબ્દ, તેને આપણે પ્રાસાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. રાઈટ? ઓકે, ચોથું એક્ઝામ્પલ.
વાપરીએ વિચારીને વાણી પાણી પણ એમ જ વાપરીએ. તો જુઓ, વાપરીએ વિચારીને વાણી પાણી પણ એમ જ વાપરીએ. તો વાણી પાણી આ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે જે પ્રાસ રચાય એટલે આપણે એને પ્રાસાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. શબ્દ સમાન હોય કે સમાન પ્રાસ વાળા, પેલું નથી કહેતા નામ હે તેરા તેરા, આ જે રીતે જે પ્રાસ આવતો હોય ને, એક રીતે પ્રાસ જે શબ્દ આવતો તેરા 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 કેટલી વાર આવે છે, એ પ્રાસ રચાય છે ચોક્કસ પ્રકારનો. તમે કોઈ પણ સોંગ જુઓ તો સોંગ ની અંદર ચોક્કસ પ્રકારના પ્રાસ રચાતા હોય. ઓકે, 4 એક્ઝામ્પલ લીધા, હજી એક એક્ઝામ્પલ આપું. ચલો 5મું એક્ઝામ્પલ લઈએ. પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ જંજાળ. મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે. વાપરીએ વિચારીને વાણી, મિત્રો 100% તમે કહો છો વર્ણાનુપ્રાસ આવે, પરંતુ અહીંયા બીજી પંક્તિ પણ આપેલી છે. વિચાર વાણી વાણી વાપરીએ વિચારીને વાણી. ચલો માની લો કે આટલું જ આપેલું હોય, આટલું જ આપેલું હોય તો આપણે એને કયો ટીક કરતા? વર્ણાનુપ્રાસ, રાઈટ. પરંતુ એનું પાછળ પણ વાક્ય આપેલું છે અહીંયા. એટલે આને પ્રાસાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. પામીએ વામીએ, રાઈટ મિત્રો? ધ્રુવભાઈ ખબર પડી? સી એક્ઝામિનર તમારું જે એક્ઝામમાં 2 આપ્યા હોય એ રીતે, તો તમે એની આખી ટેકનિક અને ડેફિનેશન આપણે શીખ્યા કે જ્યારે પ્રથમ ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ સમાન કે સમાન પ્રાસ વાળા આપ્યા હોય તેને આપણે પ્રાસાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. વર્ણાનુપ્રાસની અંદર આપણે શું શીખ્યા કે વર્ણ રિપીટ થતો હોય કોઈ પણ પંક્તિનો, તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. શબ્દાનુપ્રાસની અંદર શબ્દ અથવા તો એનો જે શબ્દનો જે રિધમ છે એ મેચ થતું હોય તો એને આપણે કીધું શબ્દાનુપ્રાસ અલંકાર. આપણે આ 3 વસ્તુ આટલી શીખ્યા. અલંકારની અંદર અંડરલાઈન કરેલી હોતી નથી, એ આપણે અત્યારે સમજવા માટે કરીએ છીએ. અંડરલાઈન કરેલી હોતી નથી. તમે આખું લેક્ચર અટેન્ડ કરશો, એના પછી થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડી જશે ઓટોમેટિક. યસ, અલ્પવિરામ પણ આઈડેન્ટિફાઈ કરવાનું જે કરી શકીએ આપણે અલ્પવિરામથી પણ. પેપરમાં અંડરલાઈન નથી કરતા, નથી જ કરતા અલંકારમાં. તો અલંકાર તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જાય. તમે ખાલી કોન્સેપ્ટ શીખ્યા. એક્ઝામના કોઈ ક્વેશ્ચન બતાવું છું. પહેલા આપણે આ 4 શબ્દાનુલંકાર આપણે કન્ક્લુડ કરીએ, એના પછી તમને બતાવું છું. પહેલા થિયરી શીખીએ, થિયરી પછી આપણે આટલા એક્ઝામ્પલ શીખીએ.
હવે નેક્સ્ટ આપણે જોઈએ, પછી પાછા આવીએ છીએ. ઓકે, અંત્યાનુપ્રાસ અલંકાર એટલે શું? કે બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને, જેને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. કે જો ગુણ જશ અપરંપાર, દેશ બધામાં દીઠું, ભોજનમાં તે ભળે, મનુષ્યને લાગે મીઠું. આ દીઠું મીઠું, આ જો બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા કે અલગ અલગ અર્થ ધરાવતા શબ્દોના અંતે પ્રાસ રચાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે કે કઈ રીતે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. જોજે રે મોટાના બોલ, ઉજ્જડ બેડે બાજુ ઢોલ. બોલ ઢોલ, જોજે રે મોટાના બોલ, ઉજ્જડ બેલે બાજુ ઢોલ. પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ. ચાલી જરાને ઘારી એક સીસી, પ્યાલી ભરી દંતથી ઓષ્ટ પીસી. તો સીસી અને પીસી આ બંને વાક્ય મતલબ પંક્તિના અંતમાં પ્રાસ રચાય છે. ધેટ મીન્સ કે એને આપણે શું કહીએ છીએ? અંત્યાનુપ્રાસ. બીજું, લોચન મનનો ઝઘડો રે, કે લોચન કે સોરી ઝઘડો લોચન મનનો અલ્પ વિરામ. સાંભળજો, તમને ખ્યાલ આવી જશે. રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન મનનો. આને પણ અંત્યાનુપ્રાસ આપણે અલંકાર કહીએ છીએ. સી અહીંયા તમને થશે ઝઘડો ઝઘડો, પણ અહીંયા અલ્પવિરામ આપેલું નથી, અલ્પવિરામ અહીંયા છે એટલે ડેફિનેશન કે છે. પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિનો અંતિમ શબ્દ સમાન કે સમાન પ્રાસ વાળા હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને, જેને આપણે ઇન્ડિકેટ કઈ રીતે કરીએ છીએ? પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ, બીજી પંક્તિનો અંતિમ શબ્દ, આ બંને વચ્ચે છેલ્લે પ્રાસ રચાતો હોય એને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. લાંબા જોડે ટૂંકો જાય, મારે મરે નહીં તો માંદો થાય. અંત્યાનુપ્રાસ. કાવ્ય પંક્તિમાં એવું નથી, વાક્યમાં પણ હોય. આપણે પહેલા જ કીધું.
શબ્દાલંકાર આપણે આજે શીખ્યા, એમાં 4 ટાઈપ આપણે શીખ્યા કે વર્ણાનુપ્રાસ અલંકારની અંદર વર્ણ વારંવાર આવે, શબ્દાનુપ્રાસ અલંકારની અંદર શબ્દ વારંવાર આવે, અથવા તો સમાન પ્રાસ રચાતો હોય, સમાન પ્રાસ રચાતો હોય, એટલે જે રાઈમ આપણે કહીએ છીએ, રાઈમ વસ્તુ જે આપણે બોલતા હોઈએ છીએ. પછી પ્રાસાનુપ્રાસની અંદર પ્રથમ પંક્તિનો જે અંતિમ શબ્દ હોય અલ્પવિરામ, એની બીજી પંક્તિ શબ્દ થતો હોય તો એનો પહેલો શબ્દ એના જેવો સમાન પ્રાસ વાળો હોય અથવા શબ્દ સમાન હોય, એને આપણે પ્રાસાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. અંત્યાનુપ્રાસ એટલે પ્રથમ જે લાઈન આપેલી હોય, પંક્તિ હોય, વાક્ય હોય, એનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિ અથવા તો બીજો જે ચરણ હોય એનો અંતિમ શબ્દ, બંને વચ્ચે સમાન પ્રાસ રચાતા હોય એને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. બસ મોજા, આ પણ અંત્યાનુપ્રાસ અલંકાર છે. મીન્સ બધામાં લાસ્ટ અક્ષર સેમ હોય તો, બધામાં લાસ્ટ અક્ષર સેમ હોય તો મતલબ પ્રથમ પંક્તિનો શબ્દ સેમ હોય અથવા તો એની રિધમ સેમ હોય, બોલ ઢોલ સીસી પીસી, પાછળ તેને આપણે અંત્યાનુપ્રાસ કહીએ છીએ. પહેલી પંક્તિમાં છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ વચ્ચેનો પહેલો શબ્દ એ બંને સેમ હોય તો એને આપણે પ્રાસાનુપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર કહીએ છીએ. જ્યારે શબ્દ સરખો સમાન આવતો હોય, કીધું કીધું કીધું, ભાગી ભાગી ભાગી, જાગી જાગી જાગી, તો જે શબ્દ સમાન આવતા હોય એક ને એક અથવા તો એનો પ્રાસ રચાતો હોય તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. અને જ્યારે વર્ણ રિપીટ થતો હોય કોઈ પણ, કે કામિની કેલી કોકિલા, મીઠા મધુ ને મીઠા રેલોલ, સાંકરી શેરીમાં સસરા સામે મળ્યા, પાણીવાળા પાસે પ્રભાશંકર પહોંચ્યા, તો પ પ પ, ક ક ક, પછી ચંદુ ને ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદી કી ચટની સે ચટની ચટાઈ, બરોબર, આ જે આવતું હોય છે અને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. રાઈટ મિત્રો, પીએચડી કરવા જેવું કશું જ નથી, આ સિમ્પલ વસ્તુ છે. મતલબ આને કોમ્પ્લિકેટેડ ના બતાવો, બરોબર. આપણે કૃદંતમાં પીએચડી કરીએ, નિપાતમાં પીએચડી કરીએ, બધામાં પીએચડી કરીએ તો પછી આપણે સિવિલ નું પેપર કોણ લખે? રાઈટ, એટલું બધું ટ્રિકી નથી કરવું. જે છે આ તમારી સ્ક્રીન ઉપર એટલું જ યાદ રાખવાનું છે. હું બને એટલું તમને કોમ્પ્લેક્સ કરવા નથી માંગતો. ઓકે, એક્સપર્ટ હું પણ થઈ જઈશ તમારા માટે, તમારા જોડેથી પ્રેરણા લઈને. તમારા જોડેથી પ્રેરણા લઈને હું એક્સપર્ટ થઈશ. કઈ કહેવાય વાક્ય રચના? તમારી પ્રેરણાથી કઈ કહેવાય વાક્ય રચના? આને ભાવે કર્મણી પ્રેરક, કહો ચોક્કસ કહું તો છું, પ્રેરણા, પ્રેરણા લઉં છું, પ્રેરણા. રાઈટ, પછી હવે એને એનાલિસિસ ના કરતા, ખાલી જોબ કા પાર્ટ કીધું છે, બરોબર. અને સી એક્ઝામિનર એટલો પણ એવો નથી કે તમને બધું કન્ફ્યુઝ કરીને મૂકે. હા, કન્ફ્યુઝન 100% હોય છે, નો ડાઉટ કન્ફ્યુઝન 100% હોય છે, પરંતુ એટલું બધું મતલબ કન્ફ્યુઝન ના હોય કે પછી ગુજરાતી લિટરેચર વાળાનું પેપર હોય. ટેસ્ટ આપજો, વધુ એક્ઝામ્પલ તમને ત્યાંથી મળી રહેશે. અને હું સોરી ડિલે માટે, હું સરને વાત કરું છું, ટેસ્ટ અપલોડ કરી દેશે. સમાનાર્થી વિરુદ્ધાર્થીની પણ ટેસ્ટ મેં એમને આપેલી છે, રૂઢિપ્રયોગની. તો તમે તમારી તાકાત એટલા વાંચજો, અને છેલ્લે એક્ઝામ વખતે એવું હશે તો પીડીએફ પણ આપીશ તમને કે એટલા વાંચજો, ઇમ્પોર્ટન્ટ થોડા છે. ગ્રુપમાં મૂકી દો ને ટેસ્ટ, તો પછી મારે માર્ક્સ કઈ રીતે ઇવેલ્યુએટ કરવાના? જાતે આપશો માર્ક્સ? મિત્રો, શબ્દાનુલંકાર ક્લિયર? તમારી સ્ક્રીન ઉપર અત્યારે વિઝિબલ છે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ.
ઓકે, આ વસ્તુ છે ક્લિયર. એ અને આજે મેક્સિમમ મેં બધી વસ્તુ લખેલી જ છે તમને, કે આ પીડીએફ માં જે પીપીટી કરતા તમને લખીને જ સમજાય, કારણ કે મને અલંકારનું મહત્વ ખબર છે ને એને તમે અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ હવે ઓકે, આખા ગુજરાતીની પીપીટી મતલબ મોકલી દઈશ પછી. ઓકે, તો નેક્સ્ટ આપણે હવે અર્થાનુલંકાર કરીએ છીએ. અને હા, તમારા કોઈ અલંકાર બાકી નહીં રહી જાય. પહેલા જે પૂરા જે શબ્દાનુલંકારમાં 4 પૂછાતા હતા એ કરાવ્યા. હવે અર્થાનુલંકાર. પહેલા મને સાંભળજો, પછી તમે તમારા સજેશન આપજો, હું સજેશન લઈશ પ્લીઝ. ઉપમેય અને ઉપમાન આપણે પહેલી જ વાત કરી કે ઉપમેય એટલે શું, કે જેને સરખાવાનું છે તે, જેની સાથે સરખાવાનું છે તે. સચિન, સચિન વિરાટ જેવો છે એટલે સચિનને આપણે કોને સાથે સરખાવ્યું? વિરાટ સાથે. તો આ શું થશે? ઉપમેય. અને આ શું થશે? ઉપમાન. પણ અહીંયા વિરાટ સચિન જેવું જ રમે છે, તો અહીંયા આ થશે ઉપમેય અને આ થશે ઉપમાન. મિત્રો, સચિન વિરાટ જેવો છે, મતલબ સચિનને આપણે કોની સાથે સરખાવ્યો? વિરાટ જોડે, રાઈટ? તો એમાં સચિન ઉપમેય થશે, વિરાટ ઉપમાન થશે. સેમ, વિરાટ સચિન જેવું જ રમે છે, વિરાટ સચિન જેવું રમે છે. વિરાટને કોની સાથે સરખાવ્યો? સચિન સાથે, તો ત્યાં વિરાટ ઉપમેય થશે અને સચિન ઉપમાન થશે. ના, એવું ના હોય. જે જેની સાથે સરખાવે તે. મિત્ર, અહીંયા મેં ક્લિયર ડેફિનેશન કરી છે ભાઈ, કે જેને સરખાવાનું છે તેને ઉપમેય કહેવાય અને જેની સાથે સરખાવાનું છે તેને ઉપમાન કહેવાય, રાઈટ? આની ડેફિનેશન ક્યાંય નહીં પૂછાય, પણ આ ખાલી કોન્સેપ્ટ સમજવું જરૂરી છે એટલે કીધો. હવે નેક્સ્ટ પહેલો અલંકાર છે ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકારને ઓળખવા માટે સંભાવના કે કલ્પના, કોઈ પણ વસ્તુની સંભાવના કે કલ્પના થતી હોય ત્યારે આપણે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહીએ છીએ. અને એની ડેફિનેશન છે, ઉપમેયને જાણે કે ઉપમાન ન હોય તેવી કલ્પના કે સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. એક્ઝામ્પલ લઈએ. હૈયું જાણે હિમાલય, ખરે બપોરે જાણે રસ્તા પહોળા થાય છે. કે જ્યારે કોઈ પણ સંભાવના કે કલ્પનાની વાત કરતા હોઈએ ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. કે જ્યારે ઉપમેય છે એ ઉપમાન ન હોય તેવી આપણે કલ્પના કરતા હોઈએ ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. હજુ એક વસ્તુ નવી કહી દઉં, કે જાણે રખે
શકે, શું, આ 4 કીવર્ડ આવડે એટલે ત્યારે મોટે ભાગે 99.99% 99.99% ઉત્પ્રેક્ષા અલંકાર બને, પ્રોવાઇડેડ સંભાવના કે કલ્પના થતી હોય એ એનું મેઇન ફીચર્સ છે. પરંતુ આપણને મેઇન ફીચર્સ યાદ ન રહે તો બિંદાસ એક્ઝામમાં જાણે રખે શકે શું એ જોઈને ઉત્પ્રેક્ષા અલંકાર ટીક કરી દેવું. એ જોઈને ઉત્પ્રેક્ષા અલંકાર ટીક કરી દેવું. રેડી? શકે, શશી, બિંબ, કુંઠે, તારા, એવા, શોભે, મોતીહાર. કે છે શકે, શશી, બિંબ, કુંઠે, તારા, એવા શોભે મોતીહાર. આ પણ એક પ્રકારની શું છે? કલ્પના. કલ્પના. અને શબ્દ લખ્યો છે કે શકે, એટલે એક યાદ રાખવું કે જાણે રખી શકે શું એટલે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે. જ્યારે સંભાવના અથવા આપણે કલ્પનાની વાત કરતા હોઈએ ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. સાવજ, ગરજે, જાણે, કો, જોગંદર, ગરજે. સાવજ ગરજે, જાણે કે જોગંદર ગરજે. બરોબર? તો આ રીતે અહીંયા લખેલું છે કે જાણે રખી શકે શું કલ્પના કરી છે, સંભાવનાની વાત કરી છે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર થાય. બીજું એક એક્ઝામ્પલ. સિંહ, જાણે શિકાર કરવા નીકળ્યો હોય. આ પણ એક પ્રકારની કલ્પના છે. રાઈટ? જાણી રખી શકે શું જેનાથી આપણે ચોક્કસ પ્રકારે આઈડેન્ટિફાઈ કરી શકીશું કે આપેલો અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર છે. તમને કોઈ પણ જાતની ઉપમાન સમજવા માટે જરૂરી છે, પરંતુ એમાં એટલી બધી પડવાની જરૂર પડશે નહીં અને તમને ચોક્કસ ખબર પડી જશે કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. સાવજ ગરજે, જંગલ થથરે, એ પણ એક છે પ્રકારની સંભાવના અથવા તો કલ્પના. અને એક બીજી વસ્તુ, સાવજ ગરજે, જંગલ થથરે, તો એક પ્રકારની એ સજીવારૂપણ અલંકાર પણ થયો કે નિર્જીવને આપણે જાણે સજીવ રૂપે પણ બનાવતા હોઈએ. આપણે એ પણ શીખીશું. શબ્દ નીચે અંડરલાઈન નહીં હોય મિત્ર, શબ્દ નીચે અંડરલાઈન નહીં હોય. રાઈટ? ટેકનિક સમજજો કે સંભાવના કે કલ્પનાની વાત હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર થશે. એનો અર્થ એવો થશે કે જ્યારે સંભાવના અથવા કલ્પના કરતા હોઈએ કોઈ ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર થશે. મિત્રો ક્લિયર થાય છે? યસ ઓર નો? આઈ હોપ બધાને મેસેજ જોયા છે, રિપ્લાય આપ્યા છે. કોઈકને મતલબ ના આપ્યા હોય તો ફરી એકવાર મતલબ પૂછી લેજો. પરંતુ આ કોન્સેપ્ટ શીખવાડતો હોય એ વખતે પ્લીઝ મતલબ ના કરો તો સારું. હું કેવું રિપીટ કરાય તો કે જ્યારે ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું કે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય અને ઉપમાન્ય વચ્ચે જો સરખામણી કરવામાં આવે છે, સરખામણી આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે ઉપમા અલંકાર બને છે. રાઈટ? પરંતુ આમાં એ છે કે એમાં ઉપમેય એ ઉપમાન હોય એવી સંભાવના કે કલ્પના કરવાની છે.
સંભાવના કે કલ્પના કરવાની છે કોઈ પણ વસ્તુની. આપણે એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે લોચન તેના જાણે પદમ પાંદડી કાયાના સરોવર જાણે હેલે ચર્યા. આપણે કોઈ પણ પ્રકારની એક સંભાવના આપણે વાત કરતા હોઈએ છીએ, કલ્પના કરતા હોઈએ છીએ, ત્યારે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અને એને સીધી અને સરળ રીતે યાદ રાખવા માટે આપણે શું કરવું? જાણે રખે શકે શું ઉત્પ્રેક્ષા, જાણે રખે શકે શું ઉત્પ્રેક્ષા. તમને એવું લાગતું હશે કે સર ગોખાવતા હશે, પણ હું ગોખાવતો નથી. હું દરેક વસ્તુનું ક્લાસિફિકેશન કરીને તમને કીવર્ડ આપું છું, કે જેમ કે અત્યારે તમને કોઈ પૂછે જય તો પણ, એ તરત જ ખબર પડે નિપાત, પણ કયો? બારવાચક, રાઈટ. ને થી જોડાઈ હોય પહેલી અને બીજી ક્રિયા, તરત જ ખબર પડે સંબંધક વાચક આ કૃદંતની વાત કરાયેલી છે, રાઈટ. કે જે કીવર્ડ થી આપણે કોઈ પણ વસ્તુને મતલબ વિધિન સેકન્ડ આપણે યાદ રાખી શકીએ. આપણે ગુજરાતી ગ્રામરની નોટ્સ એવી હોય જોઈએ, કેટલા પેજની? 3 પેજ, કે જેમાંથી આપણે 12 માર્ક્સ લાવવાના હોય 20 માંથી. બાકીનું જે છે એ આપણી આવડત અને જે આપણા રીડિંગ ઉપર ડિપેન્ડ કરે છે, પણ આપણા 3 પેજ આપણને 12 માર્ક્સ અપાઈ જવા જોઈએ, રાઈટ. ઉત્પ્રેક્ષા અલંકારને યાદ રાખવા માટે કોઈ બીજી ટ્રીકમાં તમે એવું વસ્તુ વિચારો, તમે કોઈ પણ વાક્ય વાંચો તો તમને એ જોઈને ખબર પડવી જોઈએ કે સંભાવના અથવા તો કલ્પના કરેલી છે. જેમ કે એક બીજું એક એક્ઝામ્પલ જોઈએ. લખું, ચલો. આ આપણી બબી ની જ પગલી જાણે. આ કીધું કે આ આપણી બબીની જ પગલી જાણે. તા શું કરી છે? કલ્પના કરી છે કે આ જે છોકરી છે એ આપણી બબીની જ પગલી હોય ને એવી લાગે છે, બરોબર. કે જ્યારે સંભાવના અથવા તો કલ્પના કરવાની વાત હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા ઉપમા અને રૂપક વચ્ચે મતલબ બહુ નાનો ડિફરન્સ છે. એ આપણે 3 વસ્તુને હું ક્લાસિફિકેશન કરીને પણ તમને કહી દઈશ. પણ આટલું શીખી લો કે ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું. હાર્દિકભાઈ, સમજણ પડી? કે સંભાવના અથવા કલ્પનાની વાત હોય ત્યારે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર કહીશું અને એને 4 વર્ડ થી આપણે યાદ રાખીશું, જાણે રખી શકીશું. ક્લિયર? કોઈ તકલીફ? હજુ એક એક્ઝામ્પલ. વેરી ગુડ. હજુ એક એક્ઝામ્પલ આપો. હળવદને માર્ગ જાણે કે જાણે વંટોળો રચાયો. વંટોળો આવ્યો. હળવદની માર્ગ જાણે વંટોળો આવે. તો આ પણ એક પ્રકારની શું છે? કલ્પના, રાઈટ. હોડી જાણે અરબ ગોડી. વિરાટ જાણે કે સચિન જ ન હોય એવી રીતે રમતો હતો. કલ્પના અથવા તો સંભાવના, રાઈટ.
મિત્રો ઉત્પ્રેક્ષા ક્રિકેટ વચ્ચે એટલા માટે લાવું છું કે અલંકારમાં બધા જ વસ્તુને ક્રિકેટની વસ્તુથી કનેક્ટ કરીને આપણે બધા અલંકાર શીખીશું વન બાય વન. ઓકે, તમારો નેક્સ્ટ ક્લાસ 9:30 એ છે, તો હજી વધારે હા બીજા એક્ઝામ્પલ કરાવું હું. એના પહેલા થોડો એક અલંકાર કરાવી દો, પછી નેક્સ્ટ આપણે કાલે ઘણા બધા એક્ઝામ્પલ સાથે આખા અલંકાર કમ્પ્લીટ કરશું. અલંકારનું કાલે પણ લેક્ચર લઈશું, રાઈટ? અને એમાં ઘણા બધા બીજા એક્ઝામ્પલ પણ કરાવીશ અને બધાની કમ્પેરિઝન પણ કરાવીશ. એક નાનો અલંકાર કરાવો છે, એ ખાલી આ જમવાનું બાકી છે મને ખ્યાલ છે, પરંતુ એક નાનો અલંકાર કરાવો છે, એના પછી કાલ માટે આપણે જઈશું. કે બીજો એક અલંકાર છે સજીવારોપણ, કે નિર્જીવમાં સજીવ ભાવનું આરોપણ એટલે સજીવારોપણ. કે જ્યારે આપણે નિર્જીવ હોય કોઈ પણ વસ્તુ, એને આપણે જ્યાં સજીવ હોય એ રીતે ટ્રીટ કરતા હોય, તો એને આપણે શું કહીએ છીએ? સજીવારોપણ અલંકાર કહેતા હોઈએ છીએ. કે સિમ્પલ વસ્તુ, ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. બીજો એક્ઝામ્પલ, કે સડક પણ પડખું વાળીને સૂઈ ગઈ હોય. ત્રીજું એક્ઝામ્પલ લઈએ, પથ્થર થર થર ધ્રુજે. પાંચમું એક્ઝામ્પલ લઈએ, ફૂલ હસતા હતા. વૃક્ષો ઋતુની રાહ જોતા બેઠા છે. કે જ્યારે નિર્જીવ વસ્તુ હોય પરંતુ એ પણ સજીવ છે એવું આપણે ભાવનું આરોપણ કરતા હોઈએ, ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. વાત કરીએ કે ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય, કે ઘડિયાળના જે કાંટા છે નિર્જીવ છે, એના ઉપર ક્યારેય સમય હાંફતો નથી. સડક પણ પડખું વાળીને સૂઈ ગઈ હતી. હવે કોઈ રસ્તો હોય તો રસ્તો થોડો પડખું વાળીને ક્યારે સૂઈ જાય? પથ્થર થર થર ધ્રુજે છે. પથ્થર નિર્જીવ વસ્તુ છે, પણ ધ્રુજે કોણ? સજીવ વસ્તુ. તો જ્યારે નિર્જીવ વસ્તુ સજીવ છે એવું આપણે કોઈ ભાવ આરોપણ કરતા હોઈએ, ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. ફૂલ હસતા હતા. હવે આ ફૂલ છે, એ ફૂલ હસે ક્યારે? ના હસે, પરંતુ આપણે એને જ્યારે સજીવ છે એ રીતે આરોપણ કરીએ છીએ, માટે એને સજીવારોપણ અલંકાર કહીએ છીએ. વૃક્ષો ઋતુની રાહ જોતા બેઠા છે. હવે વૃક્ષો હોય જોઈએ માણસની જેમ તો ના જોઈએ, બરોબર? તો એને સજીવારોપણ અલંકાર કહેતા હોઈએ છીએ, બરોબર? વૃક્ષો ઋતુની રાહ જોતા હોઈએ એની જગ્યાએ ગમે તે કરી દે, કે નિલેશ ઋતુની રાહ જોવે છે. આને સજીવારોપણ ના કહેવાય, બરોબર? કારણ કે નિલેશ એ સજીવ છે અને ઋતુ પણ ક્યાંક સજીવ છે, રાઈટ? તો એને સજીવારોપણ ના કહેવાય. પણ જ્યારે નિર્જીવ વસ્તુ હોય એને આપણે સજીવના જેવી આરોપણ કરતા હોઈએ, ત્યારે એને આપણે સજીવારોપણ અલંકાર તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ કહીએ કે લીલ લપાઈને તળિયે બેઠી. તમને એવું થશે સર લ તળિયે બેઠી, પરંતુ મિત્રો શબ્દાનુલંકાર અને અર્થાનુલંકારમાં ફરક છે. એ આપણે વાંચીએ ને જ આપણને ખબર પડી જાય. પરંતુ આપણે શું કરીએ છીએ, જ્યારે સર વર્ણાનુપ્રાસ અલંકાર ચલાવતા હોય ત્યારે વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસમાં જ ગુંચાઈ કરીએ, ત્યારે જે આખા અલંકાર બધા ભેગા થાય
અને જે ક્લાસિફિકેશન કરીને આપણે જે નેરેટ કરીને જે આપણે જવાબ મેળવવાનો હોય એ રહી છે. એટલે આપણે આખું પેલા અડધું ટ્રેલર ઉપરથી મૂવી ડિસાઈડ ન કરવું, પેલા આપણે જોવું, તમારા મગજમાં બધા અલંકાર મતલબ ફિટ થઈ જશે, પછી તમે જાતે જ પોતાની જાતને ક્લાસિફિકેશન કરી શકશો. જેમ કે આપણે કાલે વિભક્તિ વિશે જોયું, પેલા નથી મજા આવતી, કશું જ કંટાળો આવતો હતો, બધું ધીમે ધીમે આપણે જોયું, કાલે લેક્ચરમાં આખું જોયું તો તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો કે કઈ રીતે કરાય. રાઈટ? તો તમને વિભક્તિ વિશે પણ ખ્યાલ આવી ગયો, કૃદંત વિશે પણ ખ્યાલ આવી ગયો. જમવાનું મને ખાવા માટે બોલાવે છે, બરોબર, આ સજીવારો પણ. પેટ પણ જમવાની રાહ જોવે છે. હવે પેટ જમવાની રાહ જોવે છે તો એક સિમ્પલ વસ્તુ કે પેટ આપણો સજીવ મતલબ સજીવનો ઇન્ટિગ્રલ પાર્ટ છે. પતિની યાદમાં ઓશિકું રાતભર રડ્યું. વાહ, સરસ. મોબાઈલ પણ જમવાની રાહ જોવે છે. દિવાલને પણ કાન હોય છે. વન ઓફ ધી ફેમસ એક્ઝામ્પલ કે ભાઈ દિવાલને પણ કાન હોય છે, સડક પણ પડખું વાળીને સુધી. ભીડેનું સખારામ, સખારામને જે રીતે ભીડે ટ્રીટ કરે છે, બરોબર, તો એ સજીવારો પણ. હા, ટેબને ચાર્જિંગમાં મૂકીએ 5%. ટેબ પણ રડી રહ્યું છે ક્લાસીસના લીધે. ટેબને પણ ભૂખ લાગી છે. વાહ, સરસ. ઓકે મિત્રો, તો જોક્સ અપાર્ટ, પણ ખાલી એટલું મને કહી દો, સજીવારું પણ અલંકાર, પછી શબ્દાનુલંકારની અંદર વર્ણાનુપ્રાસ આપણે જે શીખ્યા એ ઓલરેડી ચાર્જિંગમાં જ છે મોબાઈલ. ઓકે, તો આપણે આટલા જે શીખ્યા, આપણે શબ્દાનુપ્રાસ અલંકારમાં 4 વસ્તુ અને અર્થાનુલંકારની અંદર 4 મતલબ 2 અલંકાર આપણે જોયા, બરોબર. આ હું પીપીટી આટલા પેજની સેવ કરી દઉં છું અને હું મોકલી દઈશ. અને હા, આ લેક્ચર કાલે આખા અલંકાર બધા પૂરા થાય છે પછી જ આ પીપીટી હું મતલબ સેન્ડ કરી દઈશ તમને, રાઈટ? એટલે પછી અડધી અડધી પીપીટી ના કરવી પડે. એટલે એનો મતલબ એના લીધે પછી મેસેજ ગ્રુપમાં ના કરતા, સર પીપીટી 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 આપું. અને પીપીટી કરતા પણ બેસ્ટ અલંકારની અંદર મારી નોટ્સ છે પોતાની, નોટ્સની પીડીએફ મોકલી દઈશ જો તમને પ્રોબ્લેમ ના હોય તો, બરોબર. મારી નોટ્સનો જ ફોટો મોકલી દઈશ. તો આજે ખ્યાલ આવ્યો, હા કે ના, અલંકારમાં? ફટાફટ કોમેન્ટ્સ કરો પ્લીઝ. કમ્પ્લીટ ને આજનું શબ્દાનુલંકાર આપણે મિત્રો શીખ્યા. ઓકે, મજા આવી કે બોરિંગ જેવું લાગ્યું? મોજ? જમવા જાઓ. ઓકે ઓકે, શબ્દાનુલંકાર. ઓકે, આગળના ટોપિકમાં પણ કોઈ ડાઉટ નથી ને? ઓકે, તો આજે આપણે શબ્દાનુલંકાર રાખીએ અને 2 અર્થાનુલંકારની અંદર 2 અલંકાર આપણે જોયા એ રાખીએ છીએ. આટલે સુધી આપણે સેશન રાખીએ છીએ. આગળના ટોપિક આપણે 5 ટોપિકો પૂરા કર્યા, એમાં લગભગ તમને કોઈ ડાઉટ નહીં હોય, એ જોઈ લેશું. અને ડાઉટ હશે તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ આપણે નેક્સ્ટ લેક્ચર અથવા તો તમે ટેસ્ટ આપશો તે ટેસ્ટની અંદર રિપોર્ટ કરી દેજો. કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય તો અમે જોઈ લઈશ. અને ઓનલાઈન મોડ ઉપર ટેસ્ટ એટલા માટે રાખ્યું છે કે જેનાથી તમે સારી રીતે કરી શકો. આ રિવિઝન કરાવી દઈશું કાલે એકવાર 100% અલંકારનું. પણ આજે આજના સેશનમાં ખબર પડી ને? કોઈ તકલીફ નથી ને એમાં?
હા સર, ઓલ ક્લિયર. ઓકે ઓકે. કાલે પહેલા અલંકાર કરી દઈશ અને એના પછી થોડું 20 મિનિટ રિવિઝન કરી દઈશું. કાલનો ટાઈમ પછી સર જો ડિસ્કસ કરીને મેસેજ કરી દઈશું. ઓકે. અલંકાર, છંદ અને સમાસ, આ 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલું આવડી જાય એટલે લગભગ આપણું 60% કામ ઓછું થઈ જશે. ઓકે, ડન. અને મેક્સિમમ માર્ક્સ ગેઇન થાય એવું કામ કરશું આપણે. ઓકે, ચલો. ઓકે, ટેક કેર ફ્રેન્ડ્સ, બાય, ગુડ નાઇટ. ઓકે ઓકે, ચલો બાય. મજા આવી?